હેપી બર્થડે ટુ યુ. નહીં કે ભાઈ જાગતા હોય ત્યારે વરસાદ આવે તો આપણે અહીંથી આમ જોઈએ તો એન્જોય તો કરી શકીએ વરસાદને. તો વાઈફી નું માની જવાય, ક્યારેક તો માની જવાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હાય, હું રેડી થઈ ગઈ છું અને ઓલમોસ્ટ અત્યારે હું તમને કહું ને તો 2 વાગી ગયા છે. પણ હવે થાય એવું કે જ્યારે કાંઈ મેજર શૂટ કે એવું કંઈ કામ ના હોય ને તો એકદમ રિલેક્સ વાળું મતલબ કે લાગે કે ભાઈ ઓકે કાંઈ હળબડી તો છે નહીં, રેડી થવાની ને બધું કામ કરવાની, કહું કે રેડી થઈને પછી શૂટિંગ કરવાનું છે. શૂટિંગમાં એવું બી જોવું પડે કહું કે 2 તડકો થઈ જશે, બહારનું શૂટ છે તો ફટાફટ પહેલાં એ પતાવી દઈએ. પણ જ્યારે એવું કંઈ મેજર શૂટ ન હોય ને તો એકદમ રિલેક્સ હોય કે હા નિરાતે તૈયાર થાવ તમે. અત્યારે તો ખાલી એક બ્રાન્ડને મળવા જવાનું છે તો એના માટે વારે નીકળશું. આજે મેં હેર વોશ બી કર્યા અને હેર વોશ હું જ્યારે કરું ને ત્યારે એક જ વસ્તુ કે ભાઈ હું ઓલમોસ્ટ ડ્રાય ન કરું. બહુ ઉતાવળ હોય તો ડ્રાય કરી નાખું ડ્રાયરથી, બાકી તો નેચરલી હેરને મતલબ કે હું સુકાવા દઉં. ઓલા ડ્રાયથી મને થોડુંક વધારે ફ્રીઝી થઈ જતા હોય ને એવું મને લાગે. સમટાઈમ્સ એવું થઈ જાય હેર કે ભાઈ ઓકે ડ્રાય કર્યું ને વધારે ફ્રીઝી થઈ ગયા ને એવું બધું. તો બસ નેચરલ ડ્રાય કરી નાખ્યા છે ને. હવે નાનું આમ તો એડિટિંગ છે, એડિટિંગ પતાવીને અમે નીકળશું બ્રાન્ડને મળવા માટે ને નાના મોટું કામ છે. અને યસ, આજે મમ્મીનો બર્થડે છે તો એના માટે મતલબ કે કેક લેશું, કંઈક ગિફ્ટ લેશું, સમથિંગ કે એને સ્પેશિયલ ફીલ થાય એવું કંઈક નાના મોટું કરશું. તો જ હું વિચારું છું કે ઓકે હવે શું કરશું અમે, જોઈએ. પણ મજા આવશે. પહેલાં તો બહાર જઈશ, જોઈશ કે ઓકે શું લેવું શું ન લેવું. આજે બપોરે 3 વાગ્યા છે પણ આમ બાલ્કનીમાં ઊભું રહેવાની આવે છે મજા, કેમ કે ગરમી નથી. કાલે રાતે મસ્ત વરસાદ આવ્યો હતો ને તો જેટલી ગરમી રોજ પડે છે ને એટલી ગરમી નથી પડતી. બહારનું વાતાવરણ ભાઈ સારું છે, એટલો તડકો છે પણ એટલો હાર્શ નથી કે જે બોલું આમ સ્કિનમાં ચોટી જાય, આમ લાગી જાય ને એ ટાઈપનો તડકો નથી. મજા આવશે. જો આજે વરસાદ આવશે તો પણ વરસાદ યાર એવું થાય કે આપણે સૂઈ ગયા હોય ને પછી જ વરસાદ આવે રાતે 2 વાગે 2:30 વાગે. એમ નહીં કે ભાઈ જાગતા હોય ત્યારે વરસાદ આવે તો આપણે અહીંથી આમ જોઈએ તો એન્જોય તો કરી શકીએ વરસાદને. હા, આજે દિવસે આવવું જોઈએ. હવે થોડોક મતલબ એવું થાય કે સાંજ પડતા હવે ઠંડો પવન બી થઈ જાય છે. કાલ રાતે અમે લોકો 12 વાગે અગાસીમાં હતા ને તો ઠંડો પવન બી હતો. અને અત્યારે બી આમ જે પવન આવી રહ્યો છે ને તો એટલી ગરમ પવન નથી, થોડોક ઠંડો પવન છે. તો આજે વરસાદ આવે તો મજા આવશે, પણ રાતે નહીં. જોઈ શકીએ જાગતા હોય ત્યારે વરસાદ આવવો જોઈએ. તો અમે નીકળી ગયા છીએ અને અત્યારે બધા સિગ્નલ બંધ છે ને તો અમદાવાદમાં ફટાફટ કે ટ્રાફિક કંઈ નથી કે ઊભું નથી રહેવું પડતું ને ફટાફટ પહોંચી જાય છે. યસ, તો પછી નક્કી કરી લીધું કે ઓકે મમ્મી માટે શું ગિફ્ટ લેવું. આમ તો ઘણું બધું કન્ફ્યુઝન હતું પણ પછી વિચાર્યું કે વોચ લઈ લઈએ. તો વોચ માટે એક જગ્યાએ ઊભી પણ રહી હતી પણ ત્યાં એટલું બધું સારું કલેક્શન હતું નહીં. અને જયના માઇન્ડમાં એકાદી વોચ છે કે ઓકે મને આ જ ટાઈપની વોચ જોઈએ છે તો એ અહીંયા નહોતી, જોવા તો ગયો હતો પણ હવે ફાઇનલી એમને એડ્રેસ પૂછ્યું કે ઓકે કઈ જગ્યાએ આ ટાઈપનું મળી જશે કલેક્શન અમને. તો એને કીધું કે કંઈક CG રોડ ઉપર શોરૂમ છે તો ત્યાં હવે જઈ રહ્યા છીએ. તો ગાઈઝ જે એડ્રેસ હું જઈને કહેતી હતી ને એ જ એડ્રેસ હતું કે ઓકે અહીંથી 1.3 કિલોમીટર છે. પણ એને એમ થયું કે ના, ઓલા ભાઈએ કીધું ને કે CG રોડ ઉપર છે તો ત્યાં કે જવાનું છે આપણે. અને છેલ્લે એને ગૂગલ મેપમાં જોયું ને તો જે એડ્રેસ મેં કીધું હતું ને ત્યાં જ એને ગૂગલ મેપ લઈ જતું હતું. પણ હવે જો એક ભાઈએ છે ને કોકે એમ કીધું કે CG રોડ ઉપર છે, પછી ઓલા ભાઈ કે મારાડિયા પ્લાઝા, શિવાની કે એલિસ બ્રિજ. પણ એ ત્રણે સરખું જ છે ને, એલિસ બ્રિજ, મારડિયા પ્લાઝા, CG રોડ બધું સરખું જ હતું. તો વાઈફી નું માની જવાય, ક્યારેક તો માની જવાય. અમે કહેતા હોય નહીં કોઈ દિવસ ખોટું હોય જ નહીં, પણ તમને એમ હોય કે અમે ચેક કરી લઈએ એકવાર. હે, હું તો કહેતી જ હતી ત્યાં ઉતરીને જોવાનો ગયો હતો, હું કહેતી હતી કે ત્યાં નહીં હોય સારું કલેક્શન, જોઈ લેજે તું. અને સાચે નો જ મળ્યું. ના, કલેક્શન સારું છે. મારે જેવું જોતું તેવું ન મળ્યું. અરે મને ખબર છે તારે કેવું જોતું એટલે એવું નહીં હોય. હું એમ કહેવા માંગતી હતી મતલબ કે અત્યારે જે આ બોલી ને એમાં પાછા ના પડી આપણે. બસ તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા ટાઇટનના શોરૂમે. હવે જોઈએ અહીંયાથી મતલબ કે જે માઇન્ડમાં જે ટાઈપની વોચ ગમે છે કે નહીં. અને એમાં બી એવું છે કે જઈને એવું લાગે છે કે મમ્મીને જે મેટલવાળો બેલ્ટ છે ને એ નહીં ગમે તો એને લેધર લેવાની ઈચ્છા છે. પણ મેં કીધું કદાચ અત્યાર સુધી મમ્મી જે પહેરતા એ મેટલ બેલ્ટ જ હતો
તો હવે જોઈએ કંઈક લઈએ છીએ અને કંઈ નહીં. પહેલાં તો એકવાર જોઈ લઈએ ટાઈપ કલેક્શન આપણે. હા યાર જોઈ રહ્યો છે. ઘણી સારી સારી છે. હું બી એકવાર જોઈ લઉં, સિલેક્ટ કરી લઉં, પછી ફાઇનલ ડિસિઝન આપણે લઈએ કે કઈ લઈએ છીએ. કઈ જોઈ કાઢી રહ્યા છે. એક તો આ છે. આમાં પછી સપોઝ કે મેટલ બેલ્ટ નાખવું તો થઈ જાય. એટલે હા એવું બી કરી શકીએ કે ભાઈ બેલ્ટ ઇન કેસ મમ્મીને ન ગમે અને એને ઇન ફ્યુચર મતલબ કે થોડોક ટાઈમ આ બેલ્ટ પહેરી લે અને થોડાક ટાઈમ પછી એને મેટલ બેલ્ટ નાખ્યું છે તો ચેન્જ થઈ જતું હોય તો એ પણ અમે વિચારી રહ્યા છીએ કે જો ચેન્જ થઈ જાય તો બી બેટર રહે. જોઈએ હવે કઈ લઈએ છીએ, પેલા ફટાફટ સિલેક્ટ કરી લઈએ. એક તો આ મેં તમને જે બતાવી હતી એ છે ને, આમાં ને આમાં જે કલર બી છે એ બ્રાઉન અને વ્હાઇટ કલરનું છે. જો તમને સાવ લાસ્ટમાં દેખાય જ ને એક આ છે. તો બસ હવે હું કન્ફ્યુઝ છીએ કે ભાઈ આ લેવી કે પછી બ્રાઉનવાળી લેવી. પણ મને એવું લાગે છે કે બ્રાઉનવાળી જે છે ને એ થોડીક વધારે પ્રોફેશનલ થઈ જશે. મતલબ કે આ એવું છે કે કેઝ્યુઅલ ગમે તે ડ્રેસમાં કે પછી સાડીમાં ઓલી બી ચાલે, પણ એ થોડુંક વધારે મને પ્રોફેશનલ ટાઈપ લાગે છે. હવે જોઈએ, પાછું એમાં કન્ફ્યુઝન થઈ ગયું બે જ કલરમાં. તને કયો ગમે છે? આ કલર વધારે આ કલર મને બી મતલબ કે ઇટ્સ લાઈક આ કલર થોડોક વધારે સારો અને થોડુંક ટ્રેન્ડી બી લાગે. આ મને વધારે ગમે છે. એક્સક્યુઝ મી, મને આ આપજો ને એક બ્રાઉન બેલ્ટ. આ જે છે ને કાઢી આપજો. એની બાજુમાં જે લાઇટ બ્રાઉન ટાઈપ છે ને એ બી એક કાઢજો તો. હજુ એક જોઈ મને ઇન કેસ એનું પણ ડાયલ છે ને થોડું ડાયલ તો આ જ સારું છે. હા, હા. ડાર્ક ડાયલ ડાર્ક હતું એટલે એ મૂકી દીધી. જો લાવ, એક આ છે, એક આ છે. હવે બે એકવાર કમ્પેર કરી લઈએ કે કઈ વધારે સારી. મારા જ હાથમાં જોઈ લે કઈ વધારે સારી લાગે છે. જોઈ લે. એકવાર જોઈ લઈએ. ફાઇનલી નક્કી થઈ ગયું છે કે અમે આ જ વોચ લઈ રહ્યા છીએ. જઈને ઓલી થોડીક ગમતી હતી પણ મને આ જ ગમતી હતી. મને આ જ ગમતી હતી. હવે તો તું એમ જ કે ને મને આ ગમતી હતી. સૌથી પહેલા આવીને મેં જ ઉપાડી હતી. હા, બટ વચ્ચે થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું કેમ કે ઓબ્વિયસલી જે શોરૂમ વાળા ઓપ્શન ભાઈને પછી એમ જ કહેશે કે મેં જ ઉપાડી હતી. હા બટ વચ્ચે થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું એમ કે જેટલા ઓપ્શન જોઈએ એટલામાં એમ થાય કે આ સારી છે કે આ સારી છે. એટલે ફાઇનલી આમ તો પહેલી નજરમાં જે ગમી હોય એ જ આપણને છેલ્લે સુધી ગમે તો અમે લઈ લીધી છે. હવે મમ્મીને ગમશે કે નહીં એ જોવાનું છે. તો આપણે ફાઇનલી લઈ લીધું છે, ગિફ્ટ પેક બી કરાવી લીધું અને હવે વારો છે કેક લેવાનો. પહેલાં તો જોવું પડશે કે અહીંયા કેક માટે મોન્જીનીસ કે એવું કાંઈ આજુબાજુમાં છે કે નહીં, એકવાર ચેક કરી લઈએ. ઓ બાજુમાં બી કોઈક કારની બાજુમાં કોઈકે કાર રાખી છે અંદર છે તો ખરા, કદાચ વયા જશે. પણ હવે વારો છે કેકનો. યસ, ફાઇનલી આપણને આ કેક મળી ગઈ છે ને કેકની સાથે આપણે પપ લઈ લીધું છે. મજા આવશે. એકચ્યુઅલી જય જ કેક લેવા ગયો હતો કેમ કે પાર્કિંગ અમને કંઈ મળતું નહોતું ને કેકની શોપ તો આમ બહુ વાગ્યા હતી તો એટલું બધું કોણ હાલે, તો મેં જઈને મોકલી દીધું હતું. હું તો અહીંયા જ ઊભી હતી મસ્ત આરામથી અને એ કેક લઈને આવી ગયો છે. મને નથી ખબર કઈ ફ્લેવરની કેક એને લીધી છે, હવે તો હું ખોલીશ પછી મને ખબર પડશે. પણ બધું લઈ લીધું છે અને હાલો હવે ફટાફટ બારે. તો હજી આમ થોડુંક વાતાવરણ એઝ કમ્પેર ટુ અને ધ ડે આજે થોડુંક વાંધો એવું નથી, એટલી ગરમી નથી પણ છે. તો ચાલો હવે નીકળીએ, ઘરે જઈએ અને મમ્મીને સરપ્રાઈઝ આપીએ. યસ, તો જો આ કેક આપણી ડાર્ક ચોકલેટ ટાઈપ લીધી છે. કઈ છે અત્યારે? ડાર્ક ચોકલેટ જ છે. ડાર્ક ચોકલેટ જ છે. હેપી બર્થડે મમ્મી. ક્યાં ગયા મમ્મી? બર્થડે ગર્લ જ નથી અહીંયા. યસ, હિયર ઇઝ ધ બર્થડે ગર્લ. હવેથી હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે મમ્મી. અચ્છા, હવેથી હેપી બર્થડે. હા, ઓલું તો એમને જ લાગતું હતું. આ હેપી બર્થડે મમ્મી થઈ ગયું. હેપી બર્થડે બર્થડે ગર્લ. થેન્ક યુ માય ચાઇલ્ડ. વાહ વાહ વાહ. મમ્મી ક્યાં આપણે પાછું નહીં મૂકી. જો હવે બસ કેન્ડલ ચાલુ છે. આપો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ડિયર મમ્મી.
હેપી બર્થડે ટુ યુ. હેલો કેક કટ કરના ઉભા રહો. ફૂક તો મારો 20 માંગો. હેપી બર્થડે અભી તો પાડીસ રો હાલો કેક તો ખવડાવી દો. કેક કાપો લાવ જા ના ના હું મેનેજ કરી લઈશ. अभी तो पार्टी शुरू हुई है ઝીગો હાલો પૂરું થઈ ગયું હાલો બતારું આ ફેવરિટ આઈટમ જો નીચે હમણાં આ બધું ઈ ચાટ છે ए बच्चों हैप्पी बर्थडे टू मी એનાથી ન થયો, તું આ નથી ચોટતું એનાથી ન થયો. ચોકલેટ લેવાની હોય ને કેક નો પેસ દીધો. ના કેક નો નહીં આ ચોકલેટ આ જ લીધું પણ બહુ ડાર્ક ચોટી ગયું ભાઈ. તો કેક ખાઈ લે આજો હું ડાયટ કરે છે આ તો હું બતાવીશ. ઓલા જીમ વાળા સરને બતાવીશ કે આ કેક દાબે. હવે શું કરવાનું છે હવે શિવાની ના ખબર. શિવાની શું કરવાનું? હવે ગિફ્ટ નો વારો મમ્મીને આપણે ગિફ્ટ આપી દઈ. અચ્છા યે મમ્મી ભાભી વાહ ખોલી નાખો. આલ્યો અચ્છા ખોલવાનું છે મારે ચાલો ગેસ કરો જોઈ નથી ગેસ કરવાનું. એ જોવે બોલો લ્યો કેવી મમ્મી બોડી ઓલું આખું પેકેટ જોયું તો વિચારે કે શું હોય છે મમ્મી? પેંડા ગિફ્ટ પેકિંગ તો આપણે એવી રીતે જ કરાવ્યું ને પેંડાનું બોક્સ હોય મમ્મી બિચારા કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું મને પેંડા આપ્યા છે ગિફ્ટમાં કે શું પણ યસ હવે મમ્મી ખોલે પછી ફાઇનલી ખબર પડે મમ્મીને ગિફ્ટ ગમી યસ તો મમ્મીને ગિફ્ટ ગમી ને આપણે ફટાફટ હવે જાજી બધી કેક ખાઈ લઈ ચાલો અરે યાર હજી તો એક વરસાદ આવ્યો કાલે સારો એવો અને ઘરમાં મતલબ કે આજે મારાથી ભૂલથી આ બાલ્કની ખુલી રહી ગઈ બહારની મમ્મી કીધું થોડુંક બારે આજે ઠંડુ વાતાવરણ છે ને તો થોડુંક બારે ખુલ્લું રાખવું ખુલ્લું એસી ચાલુ નથી કરવું અને શું જીવડા આવી ગયા છે ઓ હું ક્યારના મતલબ કે અમે સામેણીથી જીવડા મારીએ છીએ જો આ હમણાં એકાદું મારશે હું તો પેલા મેં માર્યા 10-15 મિનિટ અને હવે શિવાની પછી 10-15 મિનિટ થી માર દીધી. અરે યાર ખરાબ હાલત થઈ ગઈ આમ જો કેટલા મતલબ કે અમે આ તમે એક તો અહીંયા જબલેમાં ભરી લીધા. અમે અહીંયા આ તમે જો કેટલા રે યાર આવું થોડું હોય હા ખરાબ લેવલે મતલબ કે આટલા જીવડા હોય કોઈ દિવસ હજી યાર જીવડા ઉડી જ રહી યાર મતલબ કે અમે લાઇટ બંધ કરીને બધું ખોલીએ છીએ ડોર ખોલ્યું ને આ તોય એટલે કે ભાઈ લાઇટ બંધ કરી દીધી કે જો તોય એક આવી ગયું હું છે ને શું કરું છું પછી આ મારી પાસે ટોનિક સ્પ્રે છે હું જીવડા ઉપર ટોનિક સ્પ્રે મારી દઉં એટલે એની પાંખ ભી નહીં થઈ જાય આ યાર જો મેં મારી એ આર્યું મેં ટોનિક સ્પ્રે મારી દીધો ને તો એની પાંખ ભી નહીં થઈ જાય તો પછી બિચારું ઉડી નથી શકતું પહેલાં મને એમ કે ટોનિક સ્પ્રે મારું જ ને તો ટોનિક સ્પ્રેથી મતલબ કે મરી જાય છે કે એને કંઈક પ્રોબ્લેમ થાય છે એટલે એ નીચે આવી જાય પણ જઈ કે ના એની પાંખ બી નહીં થઈ જાય નથી ઉડી નથી શકતું એટલે એ કે નીચે આવી જાય વાજો રૂ ભરે એવો રેકોર્ડમાં. હા એક પાછળ જે ગેલેરી નહીં સોરી અગાસી જે છે ને હા અગાસી તો ત્યાં અમારે કડ છે તો આ કડમાં જો આ તમે અમે રૂ ભરાઈ દીધા બાકી અહીંયાથી એ જે નાના જીવડા છે ને એ બધું આવે જ ને બારે અગાસીમાં તો યાર ખોલવા જેવી હાલત જ નથી ખરાબ હાલત થઈ ગઈ છે અહીંયા સાવેણી એક તો તોડી નાખી અમે ક્યાં ગયા સાવેણી ઓલમોસ્ટ આ સાવેણી અહીંથી આ તૂટી ગઈ મારીને જીવડા અને મેં નવી સાવેણી મંગાવી લીધી નવી સાવેણી આવી ગઈ અત્યારે ઓલા ભાઈ જે આવ્યા હતા એ નવી સાવેણી દેવા માટે જ આવ્યા હતા અરે આવું હોય મતલબ કે અમારો પહેલો એક્સપિરિયન્સ છે કેમ કે આ ઘરમાં મને નહોતી ખબર કે આટલા જીવડા આવી જશે નોર્મલ હોય કે ઓકે ભાઈ આવી જાય ને એવું થાય કે ભાઈ ઓલો આપણે થોડીક વાર બધી લાઇટ ને બધું બંધ કરી દઈએ ને તો બહાર જતા રહીએ તો ઓલમોસ્ટ 10 મિનિટ આખા ઘરની લાઇટ બંધ કરીને મેં આ ગેલેરીનું ડોર ખોલી દીધું અને બેઠી હતી એમદમ પંખાય બંધ કરી દીધા તમે
મેં કીધું થોડાક બહાર વયા જાય તો પણ ના કાંઈ અસર નથી. બધા એમનો લાઇટ બંધ હતી તો અંદર જ હતા અને ક્યાંય બહાર ન ગયા. મને તેમ લાગે છે કે એના લીધે મેં ડોર ખોલ્યો થોડાક વધારે આવી ગયા. પહેલાં મારે મારી નાખવાની જરૂર હતી જ્યારે થોડાક હતા ત્યારે. પણ હા થાકી ગયા. હજી તો ઘણા બધા ઉડી રહ્યા છે જે બે કામ કરે છે ને કિચનમાં તો એ અંધારામાં કરે છે. આ એક જ લાઇટ અહીંયા જે એક લાઇટ છે ને એ જ ચાલુ રાખી છે, બાકી તો પાછા જીવડાઈ જશે એવું છે. ને પછી જમવામાં તો જીવાત પડે ને એવું તો ન કરી શકાય, એ રિસ્ક જ ન લઈ શકાય. એટલે ત્યાં અત્યારે થોડીક લાઇટ બંધ રાખી છે. હવે મને લાગે કે થોડા ઘણા ઉડવાના ઓછા થયા ને જે નીચે કડમાંથી આવતા હતા ને બહુ ઝાઝી જીવાત હતી એ બંધ થઈ ગઈ. હા તો ફટાફટ આ બધું ભરી લઉં. યસ તો હવે જીવડા તો માંડ માંડ બધા ગયા છે. અને આજના જમવામાં આ સેવ ટમેટાનું શાક, પરાઠા, મલ્ટીગ્રેન પરાઠા, પાછો ચમચો પડી ગયો મારાથી, અને કેરી, કાચી કેરી. પાકી કેરી તો મને ભાવતી નથી. શાક તો હું ખાલી ગરમ જ કરું છું, બાકી તો ઓલા બેન બનાવીને ગયા હતા. યસ તો હવે અમે જમી લઈએ અને પછી હું એડિટ કરીશ. તો આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈસ.